અને મારા જીવનમાં હવે કોઈ સ્થાન નથી. એટલે હવે તમે આ ઘરમાં નહીં, બહાર આંગણામાં સૂઈ જજો. એ જ આંગણામાં જ્યાં તમે મારા ફૂલ જેવા દીકરાને કૂંદી નાખ્યો. આ તો હસી રહ્યો છે. હું જાણું છું માતા કે તમને ખૂબ જ પીડા મળી છે, પરંતુ ગોવિંદને ક્ષણિક પીડા પછી ખૂબ જ મોટી નિરાંત મળી છે. એનો જ આનંદ એના ચહેરા પર છલકાઈ રહ્યો છે. મૃત્યુ કપરું છે તુલસીમાં, પરંતુ મૃતક માટે તો એ મોક્ષ જ છે. અને જે કોઈ મારું નામ લઈને મૃત્યુ પામે છે એને તો 84 લાખ ફેરામાંથી પણ છુટકારો મળી જાય છે. હવે તમે જ મને કહો, જો તમે તમારી જીદ છોડીને એને જતો નહીં કરો તો કેમ ચાલશે? તમારી એક જીદને સાચવવા માટે એના 84 લાખ ફેરા બગડશે માતા. એને જતો કરો માતા. ગોવિંદ, મારો દીકરો. ગોરા, મારી વાત માન ભાઈ. તુલસી વહુ ભાનમાં આવે એ પહેલા તું એમની પાસેથી ગોવિંદનું શવ લઈ લે. આપણા છોકરાના ક્રિયાકર્મ તો હરખી રીતે થઈ જાય ને. પણ ભાઈ, તુલસી જ્યારે ભાનમાં આવશે ત્યારે એને હું કહીશ? મેં એને છેતરી છે એમ? મેં ઘોર પાપ કર્યું છે ભાઈ. ને તમે એમ કહો છો કે હજી હું વધારે પાપ કરું? પણ ભાઈ, મને ગોવિંદ હાટું જીવ બળે છે. આપણા છોકરાના અંતિમ સમયના ક્રિયાકર્મ તો હરખી રીતે થવા જોઈએ કે નહીં? હે, આપણે એને વિદાય તો આપવી પડશે ને ભાઈ. શુરાબા, હરિની ઈચ્છા આગળ માણસ બામણો હતો અને રહેશે. એમ કહેવાય છે કે જે કોઈ પણ હરિનું નામ લેતા લેતા હરિશરણ થાય છે એને 84 લાખ ફેરામાંથી છુટકારો મળે છે. હરે કૃષ્ણ નામ સાંભળીને ખિલખિલાટ હસી પડતો મારો ગોવિંદ આજે હરિનું નામ લેતા લેતા એમના ધામમાં ગયો હશે. એટલે મને હવે એની કોઈ માયા નથી. જાઓ શુરાભા, ગોવિંદના અંતિમ ક્રિયાની તૈયારી કરો. વસમી છે પણ વિદાય આપો મારા ગોવિંદને. તુલસી, આ ગોળા પકડ. તમે મારા બાળકનું જીવન જીવતી જીવ માટીમાં ભેળવી દીધું અને એની સાથે સાથે મારું જીવન પણ માટીમાં ભેળવી દીધું.
જીવનના બાગનું સિંચન લોહીથી કર્યું હતું, પણ તમે એને વેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું ભગત. ગોવિંદના અંતિમ સંસ્કાર તો એ જીવતો હતો ત્યારે જ તમે કરી ચૂક્યા છો. હવે મર્યા પછી એને શાંતિથી રહેવા દો. મહેરબાની કરીને એને હાથ ન લગાડતા. ચુરાબા, એક મોટા બાપા તરીકે તમે જ ગોવિંદને ગળથૂથી આપી હતી ને, એટલે તમે જ હવે એનો અંતિમ સંસ્કાર કરજો. પણ મને એક વચન આપો કે આ માણસ મારા બાળકને હાથ નહીં લગાડે એટલે નહીં જ લગાડે. વચન આપો મને. તુલસી, હું જાણું છું કે મેં કેટલો મોટો અપરાધ કર્યો છે. ખરેખર હું તમારો અપરાધી જ છું. એટલે સુરા વચન આપે એનો સવાલ જ નથી ઊભો થતો. હું જ તમને વચન આપું છું. ને આમાંય હું એટલો અભાગી ને પાપી માણસ છું, મને આનો હક જ નથી. ગોવિંદ, મારા દીકરા, મને માફ કરી દે. મારાથી અપરાધ થઈ ગયો છે, મને માફ કરી દે દીકરા. ગોવિંદ, મારાથી આવું થઈ ગયું, મારાથી આવું થઈ ગયું. ગોવિંદ, નાથ, તમે તુલસીને તો સમજાવી લીધી અને પોતાની વાત પણ મનાવી લીધી, પરંતુ મને હજુ એક પ્રશ્ન છે કે આ વખતે તમે ગોરા પાસે કેમ ન ગયા? સ્વામી, હું આપને કંઈક પૂછી રહી છું. ગોરાએ એના જીવનકાળમાં કેટલાય દુઃખ વેઠ્યા છે અને એ તમામ દુઃખો એને હસતા મોઢે સહન કર્યા છે, પણ આટલી મોટી પીડા એ કેવી રીતે જીરવી શકશે? નાથ, આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં તો ગોરાની અપરાધની ભાવના જેની ભક્તિની આડે આવીને ઊભી રહેશે. એક ભક્તની સાચી પરીક્ષા જે છે રૂકમણી, એક સાચા ભક્તનું જીવન અગ્નિ પરીક્ષાથી સહેજ પણ ઉતરતું નથી હોતું. ગોરાનું સમસ્ત જીવન સંઘર્ષથી ભરેલું છે રૂકમણી. જેમ જેમ એના જીવનમાં સંઘર્ષ વધતા જાય છે તેમ તેમ એના જીવનની આગ વધતી જાય છે. સૌથી પહેલા પૂજારીએ એને મંદિરમાં મારા દર્શન માટે પ્રતિબંધ લગાવ્યો. એની પીડા
પછી આ જ આગમાં બળીને દેવીનું અકાળે અવસાન થયું. એની પીડા ભક્તિના નામે, મારા નામે એ દિવાલમાં ચણાઈ ગયો. એણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. એની પીડા. આ જ આગમાં એ રોટલા ઘડતા શીખ્યો, એના ઘરની માં બનતા શીખ્યો. એની પીડા. મારા રૌદ્ર સ્વરૂપની આ જ આગમાં એ મારાથી વિખૂટો પડી ગયો. એની પીડા. આ જ અગ્નિના 4 ફેરા ફરીને એ તુલસીને પરણ્યો. એનું મન મારી ભક્તિમાં લીન હોવા છતાં એણે ઘર સંસાર માંડ્યો. અને હવે એણે પોતાના જ દીકરાને પોતાના જ પગ નીચે ખૂંદી નાખ્યો. એની પીડા. સ્વામી, હવે મારો ભાઈબંધ આ જ આગમાં બળીને શુદ્ધ થશે. રૂકમણી, એણે ભક્ત બનીને જન્મ લીધો છે, એટલે આ આગ સાથે એણે મિત્રતા કરવી જ પડશે. કારણ કે બીજાના જીવનના અંધકારને દૂર કરવા માટે ભક્તે જાતે બળીને જ અજવાસ પાથરવો પડે છે. એના વિના બીજાના જીવનનો અંધકાર કેવી રીતે દૂર થશે? રૂકમણી, ગોવિંદ, તું જ્યાં હો ત્યાં તને મારી યાદ નથી આવતી? હરી તારું ધ્યાન તો રાખે છે ને બરાબર? ના રાખતા હોય તો પાછો આવી જજે હો. તુલસી, આપણે જ્યારે ગોવિંદ પાસે જાશું નહીં મને પૂછશે કે કેમ મેં એની માને આટલી બધી રડાવી, કેમ મેં એને સાંત્વના ન આપી, મેં એને કેમ ન સમજાવ્યું કે અત્યારે ભલે હું જતો રહ્યો છું પણ એક દી તો આપણે ત્રણેય હાથે મળવાના જ છીએ. અંધાય પ્રશ્નોનો જવાબ હું આપીશ? મને તમારું મોઢું પણ ના દેખાડશો. મેં તમને ક્યારનું કહી દીધું છે કે તમારા અને મારા વચ્ચેના સંબંધ હવે ક્યારના પૂરા થઈ ગયા છે. તો તમે અહીં કેમ બેઠા છો? હું મારા ઘરમાં મારા દીકરાના હત્યારાને નહીં રાખું. પણ તુલસી, મેં ના કહ્યું ને, ના એટલે ના. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે પગે તમે તમારા દીકરાને ખૂંદી નાખ્યો એ પગ હવે તમે ક્યારે આ ઘરમાં ના મૂકતા.
મારા માટે હવે આ ઘરમાં અને મારા જીવનમાં હવે કોઈ સ્થાન નથી. એટલે હવે તમે આ ઘરમાં નહીં, બહાર આંગણામાં સૂઈ જજો. એ જ આંગણામાં જ્યાં તમે મારા ફૂલ જેવા દીકરાને કૂંદી નાખ્યો. એ માટીની સુગંધ લેતા લેતા સૂઈ જજો, જ્યાં તમે મારા દીકરાના શ્વાસ તમારા પગ નીચે રૂંધી નાખ્યા. એ આંગણાનો એક એક કણ, એક એક ખૂણો તમને તમારા કરેલા પાપને યાદ અપાવ્યા કરશે. બસ એ જ આંગણામાં તમે હવે રહેજો. એ જ તમારી સજા છે. જીદ. જીવનમાં દરેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક જીદના ભાવમાં આવે જ છે. દરેકની જીદના પ્રકાર અલગ અલગ હોય છે. કોઈની જીદ બીજાને માટે નુકસાનકારક હોય છે, તો કોઈની જીદ એના પોતાના માટે પણ નુકસાનકારક હોય છે. જીદનો ગુણ છે એક જ વાત પર અડ્યા રહેવું, જ્યાં સુધી વિચારેલું પરિણામ ના આવે ત્યાં સુધી. આ જ કારણે ઘણીવાર મનુષ્યની જીદ કેટલાય મોટા વિનાશ સર્જે છે, તો સારી અને સાચી દિશાની જીદ ઘણીવાર કેટલાય મોટા સકારાત્મક પરિવર્તનો લાવે છે. અને એટલે જ મનુષ્યએ જીદ પકડતા પહેલા એ સમજી લેવું જોઈએ કે એની જીદ યોગ્ય છે કે અયોગ્ય, એ પરિવર્તન લાવશે કે પછી વિનાશ. જો જીત સત્ય માટેની હોય છે તો પરિણામ જીત જ હોય છે.